97 જેટલી નદીઓ ધરાવતા કચ્છમાં એક પણ મોટી કે બારમાસી નદી નથી। ચોમાસામાં વરસાદ પડે ત્યારે 2-4 દિવસ પાણી વહે, પછી થોડું જમીનમાં શોષાઈ જાય અને બાકીનું પાણી દરિયામાં વહી જાય છે। કચ્છમાં પરંપરાગત જળ સંગ્રહ સ્થાનો ખૂબ ઓછા હોવાથી વરસાદી પાણીને વહી જતું અટકાવવા રાજ્ય સરકાર દર વર્ષે જળ સંચયના કામો માટે કરોડોનો ખર્ચ કરે છે। ત્યારે નખત્રાણા તાલુકાના અમારા ગામમાં એક આહિર ખેડૂતે પોતાની આગવી કોઠા સુધી સ્વખર્ચે વરસાદી પાણીના સંગ્રહ માટે માળખું ઊભું કરી પરંપરાગત ખેતીને ઉગારી લીધી છે। સાથે જ આ વિસ્તારમાં પશુ, પંખીઓ, જંગલી પ્રાણીઓ સહિત અનેક જીવો માટે બારેમાસ પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયાનું મોટું કાર્ય કર્યું છે। અમારા ગામના રહેવાસી પ્રવીણ આહિર અય્યર ગામમાં ખેતી કરે છે। વર્ષ 2014માં પોતાના ખેતરમાં સિંચાઈ માટે 2 બોર બનાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણી ન મળતા ખેતર નજીકથી વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે ડેમ બનાવવાનો વિચાર આવ્યો હતો। પોતાના પરંપરાગત ખેતીના વ્યવસાયમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા તે એકમાત્ર વિકલ્પ જ હોવાથી તેમણે પોતાની 2.5 એકર જમીન વેચી સ્વખર્ચે સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું। પ્રથમ વરસાદે જ પાણી રોકાતા સિંચાઈ કરી પાણી લીધું હતું। આ પ્રયાસ સફળ થતા પ્રથમ 3.5 લાખના ખર્ચે તૈયાર કરેલા સ્ટ્રક્ચરમાં બીજા 3 લાખનો ખર્ચ કર્યો હતો। ત્યારબાદ પથ્થર પેચિંગ માટે વધુ 50,000નો ખર્ચ કરી અંદાજે 7 લાખના ખર્ચે તૈયાર કરેલું વરસાદી પાણીના સંગ્રહ માટેનું માળખું છેલ્લા 10 વર્ષથી ખેતીકામ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। આ સાથે જ અન્ય એક પરામાર્થનું કાર્ય પણ કર્યું છે। પ્રવીણ આહિરે જણાવ્યું હતું કે અમારા અય્યર વિસ્તારમાં પશુઓ, પક્ષીઓને પાણી પીવા કોઈ સગવડ ન હતી। હવે વરસાદી પાણીનો સંગ્રહ થતા આ વિસ્તારના પશુ, પક્ષીઓ, જંગલી પ્રાણીઓ માટે બારેમાસ પીવાના પાણીની વ્યવસ્થા થઈ છે। દરરોજ 200 થી 300 જેટલા પ્રાણીઓ અહીં પાણી પીવા પહોંચે છે। પશુ પંખીઓને બારેમાસ પાણી મળી રહે તે માટે તેઓ સંગ્રહિત થયેલા વરસાદના પાણીમાંથી 50 થી 60% પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે છે। બાકીનું પાણી પરમાર્થના કાર્ય માટે ભરેલું જ રહેવા દે છે। જળ સંગ્રહના કાર્યને તેમણે સ્વખર્ચે ઊભું કર્યું છે। કચ્છના ખેડૂતો હંમેશા કુદરતી આફતોથી લડતા રહ્યા છે। તેવામાં સંજોગોથી નાસીપાસ થવાના બદલે કચ્છના ખેડૂતોએ પોતાની આગવી કોઠા સુધી પરંપરાગત ખેતીને જીવંત રાખી અનેક પ્રેરણારૂપ દ્રષ્ટાંતો પૂરા પાડ્યા છે। સામાજિક કાર્યકર જગદીશભાઈ દવેએ પણ પ્રવીણભાઈના ખેતરની મુલાકાત લઈ વરસાદી પાણીના સ્ટ્રક્ચર બાબતે વાત કરી અનુભવ જાણ્યા હતા। આવા સુંદર કાર્યની તંત્ર દ્વારા નોંધ લેવાય અને પ્રોત્સાહન અપાય તો અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની શકે તેવું જગદીશભાઈએ જણાવ્યું હતું। આપણે ડેમ 2014ની સાલમાં બાંધવાનું સોચ્યું અને આપણે થોડા કરતે 7 લાખ રૂપિયા ખર્ચો કરી ને આપણે આ બધું થોડું વિચારતા આવ્યા ને વડીલોની ને યાર દોસ્તારોની ને સલાહ લઈને આમ કર્યું તો લગભગ મારી અહીંયા 20 એકર જમીનની પિયત પણ કરી શકે છે ને બીજા નંબરમાં આજુબાજુના ચોપાઓ, પક્ષીઓ, જાનવરો બધા એનામાં પાણી પીવાનો લાભ લઈ શકે છે ને બીજા અત્યારે મેં આટલો ટાઈમ થયો મારા બોરમાં પાણી બહુ ઓછું હતું એટલે આનાથી હું પિયત કરીને સારો એવો પાક મેળવી શકું છું। તો આવી રીતના ખેડૂતોને પણ થોડી ખ્યાલમાં આવે કે આ બાંધકામ આટલું કરવાથી આપણને આ ફાયદો થયો। તો આજે મારી મુલાકાત જગુભાઈએ લીધી અને આટલો મળી કરીને ચર્ચા કરી। આનામાં શું કે આજુબાજુના વિસ્તારમાં જે પાણી ચાલુ વરસાદમાં આપણે આવીને જોયું કે પાણી તો ખોટું વેસ્ટેજ જાય જ છે, તો આપણે એ પાણીને થોડું વરસાદ બંધ થયો એટલે મશીન વડે જે આપણે બાંધકામ કર્યું હતું એનામાં છેલ્લામાં વોકરા કરતા પાણી લઈ આવ્યા અને એ પાણીને બારે છપરીઓમાંથી અંદર લઈ અને અત્યારે પાણી એનામાં સારું એવું ભરાઈ જાય છે। કુદરતી પાર છપરી છે ને એને છપરીને અત્યારે સારી છપરી હતી બાંધી કરી આપણે 2 સાઈડનું અને વચ્ચે 470 ફૂટ જગ્યા હતી આપણે બાંધકામ કર્યું। આ સરકાર સુધી વાત પહોંચે એ માટે હું એક વિનંતી કરું છું, તેમજ સરકાર દ્વારા જે હાલ અભિયાન પાણી સંગ્રહના કે કેચ ધ રેઇન તેમજ ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે અટલ ભૂજલ યોજના એ પણ ચાલુ છે। એ બાબતે અહીં જો ધ્યાન દેવામાં આવે અને તેમજ મુલાકાત લેવામાં આવે તો આવા જે પ્રોત્સાહિત ખેડૂતોને પ્રોત્સાહન તરીકે જો નોંધ લેવામાં આવે એવી મારી વિનંતી છે સરકાર પાસે।